જંબુસર શહેરમાં પીવાના મીઠા પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. નગરપાલિકા દ્વારા નિયમિત અને પૂરતું મીઠું પાણી ન મળતા શહેરના અનેક વિસ્તારોના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગરમીના દિવસોમાં પાણીની જરૂરિયાત વધતા નાગરિકો મજબૂરીવશ ખાનગી આરો પ્લાન્ટ પરથી પાણી ખરીદવા માટે નિર્ભર બન્યા છે. આ અંગે શહેરના જાગૃત નાગરિક પીનલબેન સંજયભાઈ પટેલ દ્વારા પીવાના પાણીના ભાવ વધારા સામે સહી ઝુંબેશ ચલાવી હતી અને આજરોજ આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં પીવાના પાણી અને ગટરોની સફાઈ તથા વરસાદી કાંસોની અધૂરી સફાઈના મુદ્દે આવેદન આપ્યું હતું. શહેરમાં આવેલા ખાનગી આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા આ પરિસ્થિતિનો લાભ લેવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. અગાઉ એક પાણીની બોટલ માટે 10 રૂપિયા લેવામાં આવતા હતા, જ્યારે હાલમાં કોઈ પૂર્વ સૂચના કે કારણ વિના તે જ બોટલના 15 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજો વધ્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળતા રહેતા લોકો પાસે આરો પાણી ખરીદવા સિવાય વિકલ્પ બચ્યો નથી. આવી સ્થિતિમાં આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા મનફાવે તેવો ભાવ વસૂલાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શહેરમાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાતની સમસ્યા સામે હોવા છતાં જંબુસર નગરપાલિકા દ્વારા યોગ્ય ધ્યાન કેમ આપવામાં આવતું નથી. પાણીના ભાવમાં વધારાની બાબતે તંત્ર દ્વારા કોઈ દેખરેખ કે નિયંત્રણ છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. શહેરજનોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક મીઠા પાણીની સુવિધા સુધારી તેમજ ખાનગી આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે, જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સદ્દામ મલિક, જંબુસર. પૂર્વ વિપક્ષ નેતા જંબુસર નગરપાલિકા આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જે જંબુસર શહેરની ગંભીર પરિસ્થિતિમાં જે ભાજપના શાસનકાળમાં જંબુસરની પ્રજા ખૂબ દુઃખી છે, એટલે આજે અમે પ્રાંત સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે જે 21 કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ, જે પાણીનો પ્રોજેક્ટ હતો, આજે 13 વર્ષ વીતી ગયા, આજ દિન સુધી જંબુસર શહેરની પ્રજાને મીઠું પાણી મળ્યું નથી અને કરોડોના ભ્રષ્ટાચાર થયા છે. આજે જંબુસરની પ્રજા બહારથી આરો પ્લાન્ટમાંથી પાણી લેવા મજબૂર બની છે. હવે 10 રૂપિયાના પાણીના બબલના પણ આજે 15 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એ મોંઘવારીના માહોલ હોય, પ્રજા પાસે ધંધા રોજગારનું આયોજન ના હોય અને પબ્લિક આ બાબતે તાત્કાલિક ધોરણે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જંબુસર નગરપાલિકાને મીઠું પાણી માટે તાત્કાલિક તાકીદ કરવામાં આવે. અને બીજી કે જંબુસર શહેરના ઘણા વિસ્તારોમાં જ્યાં જાહેર રસ્તાઓ પર ખુલ્લી વરસાદી કાંસો આવેલી છે, ત્યાં વારંવાર અકસ્માતો થાય છે. બાઇક હોય, મૂંગા પશુઓ હોય અને જંબુસરની શહેરની જનતા સ્કૂલને જતા આવતા બાળકો હોય, એમની વાહનો હોય, એટલે અકસ્માતો તાત્કાલિક ધોરણે એના વરસાદી કાંસોમાં ઢાંકણ નાખવામાં આવે અને ડોર ટુ ડોર પાણીની વ્યવસ્થા, ડોર ટુ ડોર જે વાહનની વ્યવસ્થા છે તે તાકીદે તાત્કાલિક ધોરણે એજન્સીને બ્લેકલિસ્ટ કરી અને જંબુસર શહેરમાં સ્વચ્છ ભારતની જે સરકાર જે મોટા મોટા વાયદા કરે છે, કરોડો રૂપિયાના જે ધુવાણા બોલે છે, એટલે સ્વચ્છ જંબુસર થાય એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટરશ્રીને. આ સરકાર તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અમારી માંગણી છે. દીપ્તિબેન સુશીલ, જંબુસર ઢોળાફળ રહેવાનું છે. મારે પાણી 15 રૂપિયા બોટલના કરી દીધા છે આ લોકોએ. તે ઓછું 2 લીટર ઓછું થઈ ગયું અને ખારું પાણી આવે છે તે ગતેર જેવું પાણી આવે. એને વાપરવાનું કે નાવાનું વપરાતું નથી. ખાવામાં કેવી રીતે નાખવાનું? આ પાણીના બોટલ તો અમને પોહાતા છે નહીં. 15 રૂપિયા બોટલના થઈ ગયા. હવે 10 રૂપિયા તો પોહાતું હતું. અમારે જાત મહેનત જિંદાબાદ કરવાનું. શું કરવાનું હવે પછી આગળ? નગરપાલિકા કોઈ એ કરતી નથી અમારું ને ગતેર બી ઉભરાઈ જાય છે. ડેપોમાં તમે જાઓ તો બધાને પગે બગડી જાય ને ચાલતુંય ના જાય ને કપડાય બગડે જાય ને હળી જાય. તે તો અલગ બધા જ જંબુસરના એરિયામાં બધું જ પાણી ને પાણી જ. ગાયો છૂટી છે, ગાયો બધાને મારે છે તો એ કોઈ કહેતું નથી. નગરપાલિકા કોઈ જોવા નહીં. કમ આખા જંબુસર નિરાકરણ કોઈ આવતી નથી આટલા સમયથી. લોકોને વોટ જોવે છે તારે આવે છે કે તમને આમ કરીશું, તેમ કરીશું, તમને આ વસ્તુ કરાવીશું, પણ કરતા નથી. હવે જે આવ્યું હોય, જે ખુરશીમાં બેહે, અમારે કોઈ જવાબદારી નહીં. અમારો મેમ્બર કોણ મેમ્બર છે? જીગરભાઈ અમારા મેમ્બર છે.
હવે એમને તો હજુ બેઠા નથી એટલે આપણે એમને તો કશું કહેવાય ના, જે બેસે એની જવાબદારી કાયમની છે. હવે આ 2 મહિના વર્ષોથી છે, પણ 2 મહિનાથી પાણી ના ભાવ વધારી દીધા. તમારા મેમ્બરે અગાઉ કશું કામ જ નહીં કર્યું. વેરો ના ભર્યા અમે, વેરો કોઈ જાણે ગટર વેરો ના ભર્યા, પાણી વેરો ના ભર્યા, કશું ભરીએ ના. તમારા મેમ્બરો અગાઉ કામ જ નહીં કર્યા. કામ કોઈ કરતું હોય તો અમે કહેવા આવત, અમે કહેવા જ ના આવત. 4 વાગ્યાનું પાણી હું છોડે લોકો. ના રેલા નીકળે, લોકો મોટર ચાલુ કરી દે એટલે રેલા નીકળે તો કે દત્તા મારી દો, એમના નળોને દત્તા મારી દો. એ ચાલતું હોય, બીજા શું કરે? જે મોટર વાળા તે મોટર થી ભરવાના જ છે, પણ જેને નહીં મોટર તે શું કરશે?